ધારીમાંથી પસાર થતો નેશનલ હાઈવે ઓથોરિટીનો રસ્તો બન્યો લોકોના માથાના દુખાવા સમાન। ધારી શહેરમાં રોડ વચ્ચે ખાડા કે ખાડામાં રોડ છે તે જ સમજાતું નથી। નેશનલ હાઈવે ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવતો ધારી સિટીમાંથી પસાર થતો રસ્તો હવે એના મૂળ આકારમાં રહ્યો નથી। રોડ ઉપર અડધા ફૂટથી લઈ 1 ફૂટ જેટલા ખાડા રોડ પર પડી ગયા છે। રસ્તા ઉપર ખાડાને લઈ વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરી બાઇક કે સ્કૂટર લઈ નીકળતા લોકો માટે આ રસ્તો અકસ્માતને આમંત્રણ આપે છે। વળી આશ્ચર્યની વાત તો એ છે કે નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ કોડીનાર ખાતે આવેલ છે તેમજ રાજકોટ ખાતે આવેલ છે। તો શું લોકો પોતાની ફરિયાદ કરવા માટે કોડીનાર કે રાજકોટ સુધી પહોંચે? રસ્તાના ખાડાઓને લઈ કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? ધારી ગ્રામજનોની એક જ માંગણી છે, આ નેશનલ હાઈવે ઓથોરિટીનો રસ્તો તાત્કાલિક રિપેર કરાવી આપે। રિપોર્ટર ડામોર વનરાજ, ધારી। સ્થિતિ તમારી સ્થિતિ તમે જોવો જ છો કે અહીંનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। આ 108 પણ હમણાં નીકળેલી હતી, તમે જોયું અહીંના રોડ રસ્તા હાવ ખરાબ છે, અહીંનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। અમારી બસ માંગ એટલી જ છે કે અહીંના રોડ રસ્તા સારા કરાવો। કેટલા સમયથી છે આ લગભગ 2 વર્ષથી આવું ને આવું હાલ્યા જ રાખે છે, અહીંનું તંત્ર કોઈ ધ્યાન દેતું જ નથી। તો તમે શું કહેવા માંગો છો? બસ અમારી એક જ માંગ છે કે રોડ સારો કરાવો।